ભરૂચની રાષ્ટ્રીય ધરોહર જુમ્મા મસ્જિદમાં શુક્રવારની નમાઝ માટે 500 થી વધુ નમાજીઓ ઉમટ્યા હતા। इसलिए वीडियो के माध्यम से मैं आपको जानकारी दे रहा हूं, लेकिन आपको 15 जून को हम सबको वहां पे इकट्ठा होना है, ज्यादा से ज्यादा मात्रा में इकट्ठा होना है। देखिए, शत्रु बहुत ज्यादा संख्या में आते हैं, हमें भी ज्यादा संख्या वहां दिखानी पड़ेगी, इसलिए हम सबका टारगेट है हम सब वहां पे आए और वहां पे इकट्ठा हुए। दंडोत प्रणाम, जय श्री चक्रधर। जो आएंगे वो हमें संपर्क करें, व्यवस्था के लिए सब व्यवस्था वहां पे करने का हमने प्रयत्न किया है। ભરૂચમાં રાષ્ટ્રીય ધરોહર ગણાતી જુમ્મા મસ્જિદનું સંચાલન મુસ્લિમ બિરાદરો કરી રહ્યા છે અને છેલ્લા 6 મહિનાથી આ રાષ્ટ્રીય ધરોહર તે જૂનું જૈન સમડી વિહાર હોવાના દાવા વચ્ચે ભોયડામાંથી પણ 19માં તીર્થકર ભગવાન મલ્લીનાથ તથા પ્રવેશ દ્વારમાં પણ ભગવાન મહાવીર સ્વામીની પ્રતિમા હોય અને જુમ્મા મસ્જિદના પિલ્લરોમાં પણ જૂના જૈન સમડી વિહારના કોતરણ કરેલા હોય અને 15 જૂનના રોજ શત્રુઓ વિરોધીઓ સામે વધુમાં વધુ લોકો હોસ્ટેલ ગ્રાઉન્ડ ખાતે એકત્ર થાય તે અંગેનો વિડીયો સુદર્શન નાગરાજ બાબાનો વિડીયો વાયરલ થતાં આજે શુક્રવારની જુમ્માની નમાઝ અદા કરવા 500થી વધુ નમાજીઓ જુમ્મા મસ્જિદ ઉપર આવી પહોંચતા રાષ્ટ્રીય ધરોહરનો વિવાદ ગંભીર બની રહ્યો છે। એક તરફ રાષ્ટ્રીય ધરોહર ગણાતી જુમ્મા મસ્જિદ મુસ્લિમ બિરાદરોનો હોવાનો દાવો થયો છે, તો 117 વર્ષ પહેલાં આ જ રાષ્ટ્રીય ધરોહર જૈન સમડી વિહાર હોવાનો દાવો ચક્રધર સ્વામીના અનુયાયીઓ કરી રહ્યા છે। હવે આ રાષ્ટ્રીય ધરોહર જૈન બંધુઓનું ધાર્મિક સ્થળ કે પછી મુસ્લિમ બિરાદરોનું જુમ્મા મસ્જિદ ધાર્મિક સ્થળ, તેવા સવાલો વચ્ચે હાલ ભરૂચનું વાતાવરણ રાષ્ટ્રીય ધરોહરને લઈને ગંભીર સ્વરૂપ ધારણ કરી રહ્યું છે। મુંબઈથી વિહાર અર્થે નીકળેલા રાજ સુંદર વિજયજી મહારાજ મુનિએ પણ જુમ્મા મસ્જિદ અંગે કહ્યું હતું કે જે પ્રકારે પિલ્લરો અને દિવાલો પર કોતરણી કરેલી છે તે પ્રથમ દ્રષ્ટિએ જૈન મંદિર હોવાના પુરાવા અને ભોયડામાં 19માં તીર્થકર ભગવાન મલ્લીનાથ હોવાનું સામે આવતા ભોયડામાં જૈન મુનિઓને જવા માટેની માંગ કરી છે, પરંતુ મંજૂરી નથી અને હવે સમગ્ર મુદ્દામાં જૈન સમુદાયો પણ હવે જુમ્મા મસ્જિદને લઈને મેદાનમાં ઉતર્યા છે અને તેઓએ કહ્યું હતું કે જૈન સમડી વિહાર મંદિર તેમજ શકુનિકા વિહાર વર્ષો પહેલાં હોવાનો દાવો કર્યો છે। જોકે રાજ સુંદર વિજયજી મહારાજનું કહેવું છે કે જુમ્મા મસ્જિદ એ પ્રાચીન સ્થળ છે અને જૈન તીર્થ સમરી વિહાર અથવા શકુનિકા વિહાર તરીકે ઓળખાતું હતું અને તેઓએ તેમના નિવેદનમાં કહ્યું છે કે ઇતિહાસમાં આ સ્થળનું વિશેષ મહત્ત્વ રહેલું છે અને પ્રાચીન ગ્રંથોમાં પણ તેનો ઉલ્લેખ સમડી વિહાર અથવા શકુનિકા વિહાર તરીકે માનવામાં આવે છે। આ દાવો કરાયો છે, જેને લઈને લંકાની એક રાજકુમારીએ અહીં આવી ભવ્ય જૈન તીર્થનું નિર્માણ કરાવ્યું હતું। સંતોએ આ સ્થળના ભોયડા અને પ્રાચીન અવશેષોની નજીકથી તપાસ કરવાની જરૂર હોવાની પણ ઈચ્છાઓ વ્યક્ત કરી છે। ત્યારે આ મુદ્દો કેટલો ગંભીર બને છે તે જોવું રહ્યું। એટલે જૈન સમાજ મૌન છે એવું કંઈ નથી, જસ્ટ એટલી વિચારણા ચાલી રહી છે કે જે બધું કાર્ય પુરાતત્વ વિભાગ આર્કિયોલોજીકલ વગેરે કરી રહ્યા છે તેઓ લોકો પ્રોપર જ કરતા હશે અને આગળ વધશે એ એંગલથી, અને બાકી આજથી આટલા 700 વર્ષ જૂનું મંદિર વગેરે જે છે એ હિસાબે પુરાતત્વ ખાતું જે નિર્ણય લેશે અને બરોબર સર્વે કરીને તટસ્થતાથી જે નિર્ણય આપશે એ બરાબર જ છે, એમાં કોઈ પ્રશ્ન નહીં। તમને શું લાગે છે આ સ્થળનો ઇતિહાસ શું છે? આ સ્થાનના ઇતિહાસમાં જૈનો માટે મહત્વના 3 તીર્થો અહીં કહી શકાય। એક સૌથી પહેલા ભરૂચ માટે જ અસ્વાવ બોધ તીર્થ, સ્વયં જૈનોના 20મા તીર્થંકર મુનીશ્વર સ્વામી ભગવાન પોતે એક પૂર્વ ગૌના મિત્ર ઘોડાને અશ્વને પ્રતિબોધિત કરવા માટે લાંબો વિહાર કરીને અહીંયા પધારેલા હતા, એટલા માટે સર્વપ્રથમ અહીંયા આ તીર્થને અસ્વાવ બોધ તીર્થ તરીકે ભરૂચને કહેવાય છે। બીજા નંબરની અંદર પ્રાયશ્ચિત તીર્થ તરીકે પણ કહેવાય છે કે પૂર્વકાલીન મહાત્માઓ જ્યારે લાગે જીવનમાં કોઈક નાના મોટા અપરાધ થયા હોય ત્યારે ભરૂચમાં આવીને મુનીશ્વર સ્વામી ભગવાનનો અઠ્ઠમ તપની આરાધના કરતા અને સાક્ષાત અધિષ્ઠાયક દેવો પ્રસન્ન થતા તેમને જણાવતા કે આ અપરાધ વગેરે થયેલું છે, તેઓ સિમંદર સ્વામી ભગવાન પાસે જતા અને ત્યાં જઈને પ્રોપર પ્રાયશ્ચિત લઈને આવતા। એટલા માટે ભરૂચ તીર્થને પ્રાયશ્ચિત તીર્થ તરીકે પણ કહ્યું છે। અને ત્રીજું પ્રસિદ્ધ છે સમડી વિહાર, ભરૂચની જ બાજુમાં જે જંગલની અંદર એક સમડી તાજી જ નવી જેમણે પ્રસૂતિ આપેલી હતી અને એક શિકારી દ્વારા એના ઉપર બાણ ચલાવવામાં આવ્યું, ઘાયલ થઈ ગઈ અને ઘાયલ થયા પછી સહજ
જૈન શ્રમણો ત્યાંથી વિહાર કરતા કરતા આગળ વધી રહ્યા હતા અને એ વખતે એમને લાગ્યું કે આ જીવ હમણાં જ મૃત્યુ પામવાની તૈયારીમાં છે. અંત સમયે તેમને નમસ્કાર મહામંત્રનું સ્મરણ કરાવ્યું. સાથે સાથે સમણીને પણ સંતોના દર્શન થયા, જેનાથી તેને અંત સમયે સમાધિ મૃત્યુ મળ્યું અને ત્યાંથી તે લંકાની રાજકુમારી થઈ. ત્યાં રાજસભામાં બેઠા પછી એને ખબર પડી, કોઈક શ્રેષ્ઠી જોરથી છીક આવતા નમો હરિયંત્રાણમ બોલ્યું. યાદ આવ્યું ક્યાંક આ મેં સાંભળ્યું છે એમ કરતા એને પુરુષ ભવનું જાતિ સ્મરણ જ્ઞાન થયું અને પછી ખબર પડી અહીંયા ભરૂચની પાસે અહીંયા જ એક જૈન શ્રમણના નમસ્કાર મહામંત્રના સંભળાવવાથી મારું મૃત્યુ થયું હતું. પણ એક સમડી હોવા છતાં આવા ભગવાનની કૃપાથી, ભગવાનના પ્રભાવે છે હું રાજકુમારી બની છું, તો પોતે ત્યાંથી ઘણી બધી સંપત્તિ લઈને અહીંયા આવે છે અને એક ભવ્ય તીર્થનું નિર્માણ કરે છે. આમાંનું સમડી વિહાર, શકુનિકા વિહાર પણ આનું નામ કર્યું છે. આ તીર્થનો ભવ્ય ઇતિહાસ છે. મુક્તાનંદ સ્વામી જે તસવીર જાહેર કરી છે તે મસ્જિદમાં મૂર્તિઓનો દાવો પણ કર્યો છે, પરંતુ મુસ્લિમ સમાજ આ વાતને ફગાવે છે, તો આમાં તમારી દ્રષ્ટિએ સાચું પણ? એટલે અમે ખાલી સાંભળ્યું છે. આજે પણ સવારે અમે જામા મસ્જિદ જોવા માટે ગયેલા હતા, ત્યાંના કેટલાક શિલ્પો, સ્થાપત્ય વગેરે જોયા પણ છે. જોકે અમને નીચે જવા દીધા નથી, એટલે નીચેનું શું છે અમને ખ્યાલ નથી. પણ સંત સાથે, મહાત્મા સાથે પણ ચર્ચા કર્યા પછી લાગ્યું, એટલે એમના ગયા પ્રમાણે નીચે મૂર્તિ વગેરે હોઈ શકે એવી પૂરી સંભાવના છે એવું વિચારીએ છીએ. છતાં આ બાબતમાં અમે વિશેષ કંઈ જણાવતા નથી. પુરાતત્વ ખાતું એમના સાથેનું આ સ્થાન છે, એમની સાથે જોડાયેલું છે. ભારતીય સંસ્કૃતિનું જબરજસ્ત ધરોહર છે ને અમારું એટલું જ સૂચન, એટલું જ કહેવું છે કે જે આર્કિયોલોજીકલ સર્વેના જે નિયમો હોય, તેમના ડિપાર્ટમેન્ટો જે આવતા હોય, જે ખરેખર ચારી બાજુની પરિસ્થિતિ જોતા ક્યાંક આમ દુઃખ થાય તેવી હાલત લાગે. એક આટલું સરસ ભવ્ય, જે ખરેખર ભારતીય સંસ્કૃતિ માટે બહુ ગર્વનું સ્થાન કહી શકાય, જે 700-800 વર્ષ પૂર્વે સહજતાથી નિર્મિત છે ને એનાથી પણ વધારે પ્રાચીન હોવાની સંભાવના છે, તો એની સુરક્ષા એની રીતે થવી જોઈએ. અને પુરાતત્વ ખાતું, આર્કિયોલોજીકલ ડિપાર્ટમેન્ટ એના જે નિયમોમાં જે આવે એનું સંપૂર્ણપણે પાલન કરે, બરાબર એ સ્થાનની જાળવણી થાય, એટલી જ અમારી ચાહના છે, એટલી જ અમારી ભાવના છે.